વાવ થરાદ સીમાવર્તી સરહદી ગામોના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાની સમીક્ષા માટે એડીજીપી વાબાંગ ઝમીર, આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને ડીઆઈજીપી AM મુનિયા 2 દિવસીય વિશેષ મુલાકાતે આવશે। અધિકારીઓ આસરા ગામ, રાચરેણા, રાધનસેડા, રડોસણ અને ગોલપ જેવા સરહદી ગામોની મુલાકાત લઈ ત્યાં રાત્રિ રોકાણ કરશે। મુલાકાત દરમિયાન તેઓ સરપંચ સાથે બેઠક કરશે તેમજ શાળા, આંગણવાડી, PHC અને BSF બોર્ડર આઉટપોસ્ટની સમીક્ષા કરશે। સ્થાનિક વસ્તી સાથે સંકલન સાધવા માટે રાત્રિ રોકાણમાં ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા હાજાજી રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। શું વિગતો મળી રહી છે? ઉચ્ચ અધિકારીઓ આવવાના છે ત્યાં? जी ચોક્કસ કુશલે આપણે જણાવ્યું કે વાવ થરાદ જે જિલ્લો છે, સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાના વિસ્તારની ગામોની મુલાકાત માટે જે ખાસ કરીને આઈજીપી, ડીઆઈજીપી અને એજીપી સહિતના અધિકારીઓ આવવાના છે કે 2 દિવસ માટે રોકાણ જે કહે છે કે આવતીકાલે 11 તારીખ અને 12 તારીખે આવવાના છે। મોટા 3 અધિકારીઓ આવવાના છે અને જે સરહદી વાવ થરાદ જિલ્લા તાલુકાના જે ગામો છે, ગામોની મુલાકાત લે છે અને ગામોની મુલાકાત લઈ અને જે સીમાવર્તી સરહદી વિસ્તારો છે તે ગામોની મુલાકાત લે છે। ત્યાં આગળ કઈ પ્રકારનું શોધ તૈયાર છે તે ગામ લોકો સાથે સંવાદ કરશે અને ખાસ કરીને આપણે વાત જણાવી દઉં કે જે ગામોની જે મુલાકાત કરવામાં આવેલી છે તે વાત કરવામાં જે ગામોની તો ગામોની અંદર જે ગામ છે અસારા ગામ છે, આકોલી ગામ છે, અસારા ગામની મુલાકાત કરશે, રાચણા ગામની મુલાકાત કરશે અને રાઘાનેસા સહિતના અનેક ગામોની મુલાકાત છે। ત્યારબાદ રાત રોકાણ ત્યાં અધિકારીઓ કરશે। અધિકારી રાત રોકાણ કરી અને ગ્રામજનો સાથે સંવાદ પણ કરશે અને ગામના જે સરપંચો છે સરપંચો સાથે પણ સંવાદ કરશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગામના CHC, PHC અને આંગણવાડી સહિતની આ તમામ જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ આવી અને મુલાકાત કરી અને ત્યાં આગળ ખરેખર કઈ પ્રકારની સ્થિતિ છે તેનો તાજ મેળવશે। જી ખુશાલી। જી આભાર।